જામનગરની ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું કૌભાંડ આચરવાના આરોપી શોભિત ગર્ગને રાજ્ય સરકારના આદેશને પગલે તેની કરાર આધારિત નોકરીમાંથી કાયમ માટે દૂર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત આરોપી શોભિત ગર્ગ દ્વારા જે સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે તે નાણાં તેની પાસેથી વસૂલ કરવાનો પણ રાજ્ય સરકારે આદેશ કર્યો છે। અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોપી શોભિત ગર્ગના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા હોય અદાલતી પ્રક્રિયા બાદ આ શખ્સને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે। શોભિત ગર્ગ નામના આ આરોપીના 3 બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર પ્રકરણ સંબંધે 10 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે। તેમજ ચેકબુક સહિતનું કેટલુંક બેંક સાહિત્ય અને મહત્વના દસ્તાવેજો પણ તપાસ દરમિયાન કબજે લેવામાં આવ્યા છે। અત્રે એ પણ નોંધનીય છે કે આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ત્યારથી અત્યાર સુધીમાં આ શખ્સ પાસેથી કોઈ રોકડ રકમ રિકવર થઈ નથી। આ સમગ્ર પ્રકરણમાં આરોપીની સાથે અન્ય કોઈ આ કૌભાંડમાં સંકળાયેલું છે કે કેમ એવી કોઈ વિગતો હજુ સુધી બહાર આવી નથી અને આરોપીના 3 દિવસના રિમાન્ડ દરમિયાન પણ કોઈ મહત્વની વિગતો જાહેર થવા પામી નથી।